હવે વાત કરીએ આજના દિન વિશેષની। બધાને પ્રશ્નો નથી કહેતા ભાઈ આપ કામ છોકરો મોટો થાય ભણી ગણીને તૈયાર થાય એટલે મા બાપને ચિંતા રહે, સ્વાભાવિક છે કે હવે આને ભણાવ્યો તો ખરો પણ હવે કરશે શું। અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે 21, 22, 23, 24 વર્ષ થઈ જાય, 27, 30 વર્ષ થઈ જાય, 32, 35 વર્ષ થઈ જાય, છતાંય કંઈક ને કંઈક એવા પ્રયત્ન કરતા રહેતા હોય છે મા બાપ કે જેના કારણે સંતાનને એક સારી નોકરી મળે, અને એમાંય તો પછી સરકારી નોકરી મળે તો વધારે સારા યોગ ઊભા થાય એવું કહેવાય છે। હવે સરકારી નોકરીમાં અત્યારે હંગામીપણે સ્થિરતાવાળી કયા પ્રકારની નોકરી મળે, ક્યાં નોકરી મળે, કેવી રીતની નોકરી મળે, કોની ભલામણથી મળે, અથવા અભ્યાસના પ્રમાણમાં 10 કે 12 ધોરણો જે ભણેલા છોકરા હોય એ પૂછે પાછા કે સરકારીના યોગ છે, એટલે આપણે પૂછીએ કે 10 ને 12 ધોરણ ભણ્યા છે તો સરકારી નોકરી। પણ અત્યારે ઘણા બધા એવા બધા બીજા છે કે જેમાં 10 અને 12 ધોરણ પાસવાળાને સારી નોકરી મળતી હોય છે। તો મિત્રો સરકારી નોકરીના યોગ કુંડળીમાં ક્યારે ઊભા થાય એક વસ્તુ આ। બીજું ઘણી વખત એવું બનતું હોય છે કે નોકરી મળી જાય ખરી પણ ક્યાંક ને ક્યાંક કાં તો કોઈની આંખમાં ખટકતા હોઈએ, કાં તો કોઈનું ધાર્યું કામ ના થાય એના માટે કોઈ પણ વ્યક્તિ આપણી પાછળ પડી જાય અને કેમ આપણને નુકસાન કરાવડાવવા માટે અધીરા બની જતા હોય। અને આવા સમયે નોકરીમાં મને સ્થિરતા માટે શું કરવું જોઈએ, આવા પ્રશ્નો પણ ઘણી વખત અમને જોવા મળે। ઘણી વખત નોકરી મળી ગઈ છે, સારી નોકરી છે, પણ હજી કંઈક ઈચ્છા એવી છે કે હજી કંઈક વધારે સારું મળે, અને એના માટે આપણે કહીએ ભાઈ પ્રમોશન છે કે નહીં કુંડળીની અંદર। ઘણી વખત ઘણા વર્ષો સુધી એક જ જગ્યાએ કામ કરતા હોય અને પછી જ્યારે પૂછે પ્રમોશનના યોગ ક્યારે બને છે ત્યારે આ પ્રશ્ન આપણને થાય શું પ્રમોશનના યોગ એની કુંડળીમાં દેખાય છે, અથવા તો સ્થાનાંતર કરવાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ કદાચ જવાથી શું એના પ્રમોશનના યોગ બને છે, અથવા એની જગ્યાએ શું પ્રમોશનમાં એને સારી સફળતાની પ્રાપ્તિ થશે। ઘણી વખત પ્રમોશન પછી પણ માણસને કામનો બોધ રહેશે, કામનો બોજો વધે છે અને એના કારણે પણ વ્યક્તિ પરેશાન રહેતો હોય છે। મતલબ બધા પ્રમોશનો કંઈ લાભ નથી કરાવતા હોતા, ક્યાંક જવાબદારી વધારતા હોય, અને એવા સમયે આપણને એમ થાય કે ભાઈ કઈ દિશામાં મારો ભાગ્યોદય થાય। ઘણા તો એમ પૂછતા હોય કઈ દિશામાં મોઢું રાખીને બેસીએ તો સારો લાભ થાય, કઈ રીતે કામ કરીએ, સવારમાં શું ખાઈને જઈએ, ઘણા બધા પ્રશ્નો મારા તમારા જીવનમાં વણાયેલા છે। પણ આજે વાત કરવી છે આપણે નોકરીની। નોકરીમાં 2 ગ્રહો તમે કુંડળીમાં જોઈ લો। પહેલાં તો હું તમને કહું આપણી જે 12 ભાવ આવે ને કુંડળીમાં એમાં 10મો ભાવ છે ને કર્મનો ભાવ છે, 10મો ભાવ એ આજીવિકાનો ભાવ છે, 10મો ભાવ એ પિતાનો ભાવ છે। તો આજીવિકા જે કહેવાય, નોકરી જે કહેવાય કે ધંધો કે જે કઈ રીતે આપણે ગણીએ તે, પણ 10મો ભાવ આપણને જોવાતો હોય છે, કારણ કે ત્યાંથી એ ફ્લો આવે છે, પૈસા ત્યાંથી આવે છે, બરાબર। કારણ કે ક્યાંથી પૈસા આવે છે એ જોવું પડે ને, તો પૈસા આવે છે 10મા સ્થાન ઉપરથી। હવે 10મા સ્થાનની અંદર 2 ગ્રહોને આપણે પ્રાધાન્ય આપીએ। કોઈ પણ સ્ટેટસવાળું તમારે કામકાજ કરવું છે, વ્હાઇટ કોલર જોબ કરવી છે, અથવા તો એવી કોઈ તમારી પ્રકૃતિ છે કે એ પ્રકૃતિને અનુરૂપ તમારા કાર્ય જોઈએ, તો આવા સમયે તમે જન્મકુંડળીમાં તમે ગુરુને જોઈ લો, કારણ કે ગુરુ જન્મકુંડળીમાં જ્યાં જે પણ રીતે પડ્યો હશે એ જ પ્રમાણે તમારું સ્ટેટસ બનશે, તમારું કરિયર બનશે, અને એના દ્વારા તમારા ઉત્તમ ભાગ્યોદય અથવા તો ભાગ્યોદયમાં અવરોધ એ 10મા સ્થાન ઉપરથી આપણે જોઈ શકીએ છીએ। હવે સેલ્ફ એટલે પોતે એટલે શનિ। તો જન્મકુંડળીમાં 2 ગ્રહોને ધ્યાન રાખવું પડશે, જેને સરકારી નોકરી અથવા નોકરીને લગતા કોઈ પણ પ્રકારના કામકાજમાં ભાગ્યોદયની વાત હોય, પ્રમોશનની વાત હોય, પગાર વધારાની વાત હોય, કોઈ પણ પ્રકારના સ્થળાંતરની વાત હોય, અથવા તો જે કામ કરે છે એમાં સંતોષની વાત હોય મિત્રો, તો આ બધી બાબતોની અંદર જન્મકુંડળીમાં તમારે 10મું સ્થાન જોવું રહ્યું। 10મા સ્થાનની અંદર ગુરુ અને શનિ કુંડળીમાં ક્યાં પડેલા છે એ પણ તમે જોઈ લો। હવે 10મા સ્થાનની અંદર ગુરુ અને સૂર્યનું જો બળ મળતું હોય તો સારા પ્રકારે આપણને જવાબ મળે। શનિ જ્યારે જે કે સારા ગ્રહો સાથે યુતિમાં આવતો હોય, દ્રષ્ટિમાં આવતો હોય ત્યારે સારા પરિણામ મળે। તો આ બધી વાતો સરકારી નોકરી માટેના વિશેષીઓ, ખાસ કરી યુવાન યુવતીઓ માટે, જે લોકો ભણી ગણીને તૈયાર થઈ ગયા છે, હવે તો ક્યારે સરકારી નોકરી મળે, ક્યારે અમારે કામકાજની શરૂઆત કરીએ, એવા સમયે તમે તમારી કુંડળીમાં જોઈ લેજો। ગોચરની અંદર 10મા સ્થાનમાં ગુરુ અને શનિનો જ્યારે સંબંધ થાય ત્યારે એ વ્યક્તિને સરકારી નોકરીના યોગ ઊભા થાય। અમુક લોકોને 22, 24 વર્ષે, 25 વર્ષે નોકરી મળી જાય, અને અમુક લોકોને 48 વર્ષ સુધી પણ નોકરી મળતી હોતી નથી। તો આના કયા કારણો હોઈ શકે? આમ તો આપણે કહીએ કે આમાં બધું ઓછું માનીએ, પણ અમુક વખત તો તરત ફળ મળી જાય, અને અમુક લોકોને બહુ મહેનત કરે છતાં પરિણામ ન મળે। તો આના કારણો કયા હોઈ શકે? તો મિત્રો એવા સમયે જ્યોતિષમ અયનમ શ્રુતમ, કોઈ શાસ્ત્ર એવું હોય કે જે આપણને સાચી દિશા સૂચન કરે છે, અને એ શાસ્ત્ર છે જ્યોતિષ। પણ આવા જ્યોતિષ કોના હાથમાં છે એના આધાર નક્કી થયો, કારણ કે કાતર કોઈ ખિસ્સા કાતરોના હાથમાં આવે તો એ ગજવું કાપી નાખે, અને ડૉક્ટરના હાથમાં હોય તો ઓપરેશન કરી નાખે। એમાં કાતરનો વાંક નથી, એમાં જ્યોતિષનો વાંક નથી, પણ જોવાવાળો વર્ગ જે છે એ કઈ એંગલથી એને જોવે છે અને કયા ભાવથી એને જોવે છે એ નથી કહેતા ઘણી વખત કે ભાઈ આ વસ્તુ આમ, આ વસ્તુ આમ, આ વસ્તુ આમ, ત્યારે સામે વ્યક્તિ કહેતા આ બધું અમે કરી નાખેલું, થઈ ગયેલું છે, તો ઓકે, તો ના કેમ પરિણામ મળે ભાઈ? દવા પેટમાં નાખવાથી જો રોગ ના મળતો હોય દવાનો મતલબ ખરો?
એ જ પ્રમાણે જ્યોતિષને પણ આ રીતે આપણે જોવું રહ્યું કે 10મા સ્થાનમાં ગોચરના ભાવમાં ગુરુ અને શનિ જ્યારે ક્યાંક ને ક્યાંક એનો પ્રભાવ પાથરતા હોય ત્યારે આ વ્યક્તિને સરકારી નોકરી મળે. હવે તમે વિચાર કરજો કે સરકારી નોકરી તમને કયા ક્ષેત્રમાં મળે, તો એમાં સૂર્યાદિ આપણે કહીએ બ્રહ્મા મુરારી સ્ત્રીપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહ શાંતિ કરા ભવંતુ. આ 9 ગ્રહોની સંજ્ઞાની અંદર આપણે ગ્રહોને જો જોઈએ તો એક તો ગુરુ અને શનિ એ 10મા સ્થાન સાથે ક્યાંક ને ક્યાંક યુતિ પ્રતિયુતિમાં હોય અથવા 10મા સ્થાન સાથેનો સંબંધ હોય. ઘણી વખત માનો ગુરુ 10મા સ્થાનમાં નથી, પણ ગુરુ જ્યાં બેઠો છે ત્યાંથી 5મી દ્રષ્ટિ 10મા સ્થાન ઉપર કરે તો ગુરુનો સંબંધ 10મા સ્થાન સાથે થયો. ગુરુની 7મી દ્રષ્ટિ જો 10મા સ્થાન ઉપર પડે તો ગુરુ સાથે 10મા સ્થાનનો સંબંધ એને થયો. તો આ પ્રમાણે 9મા સ્થાનનો સંબંધ થાય, 5મા સ્થાનનો સંબંધ થાય અને 7મા સ્થાનનો સંબંધ થાય. હવે એ જ પ્રમાણે તમે શનિ જોઈ લો. શનિ માનો કે 10મા ભાવમાં નથી, ગોચરમાં 10મા ભાવમાં શનિ આવતો નથી, પણ શનિની 3જી દ્રષ્ટિ જોઈ લો, શનિની 7મી દ્રષ્ટિ જોઈ લો અને શનિની 10મી દ્રષ્ટિ જોઈ લો, અથવા તો 10મા સ્થાનનો જે સ્વામી ગ્રહ છે એની પર જ્યારે શનિનું પરિભ્રમણ થતું હોય ત્યારે અથવા ગુરુનું પરિભ્રમણ થતું હોય ત્યારે વ્યક્તિને સરકારી નોકરી અથવા તો પોતાને ક્વોલિટીવાળી જોબ જેને કહી શકાય. બાકી કોમ્પ્રો કરવાનો અમે ઘણી વખત કહેતા હોઈએ કે ભાઈ એક કામ કરો, આટલા વર્ષ સુધી સાચવી લ્યો, આટલા વર્ષ સુધી જે કંઈ ખાસ કરી પરદેશ ભણતા દીકરા દીકરીઓ માટે જ્યારે નોકરીની જે તલાશ કરતા હોય છે ત્યારે અમે આ વસ્તુ કહેતા હોઈએ કે ભાઈ આટલા સમય સુધી થોડુંક સાચવું જો, જ્યાં જે નોકરી મળે તે સ્વીકારી લો, કારણ કે એનો ભાગ્યનો ઉદય આ સમયથી આ સમય દરમિયાન થવાનો છે અને એવા સમયે જો એને સારી નોકરીની માટે પ્રયત્ન એ કરશે તો એને સારી સફળતા મળશે. અત્યારે બેસી ન રહેવાય, જે મળે એ નોકરીને સ્વીકારી લો અને એ પ્રમાણે લોકો કરે છે અને સારા ફળની પ્રાપ્તિ પણ થાય છે. તો એક વસ્તુ આપણે ગુરુ અને શનિના સંબંધની વાત કરી. હવે તમે જોજો અહીંયા ગુરુ અને શનિ છે ને 10મા ભાવની સાથે સંબંધ જ્યારે કરતા હોય અને એવા સમયે કુંડળીમાં જો સૂર્ય તમારો પાવરફુલ હોય ને તો આવા સમયે એમ કહેવાય છે કે સત્તા અને શાસન સાથે જોડાયેલી નોકરીમાં એની એન્ટ્રી થાય. ઘણા પૂછે છે કે પોલીસ ખાતામાં અમારે જવું છે તો એના ગ્રહો પાછા અલગ હોય, ઘણા કહે કે અમારે આ ક્ષેત્રમાં જવું છે, જીપીએસસીની પરીક્ષા મેં આપી છે, બરાબર છે. તો અલગ અલગ પ્રકારના આપણા આ અભ્યાસક્રમના આધારે નોકરીની બાબતના ચર્ચા કરવાની હોય ત્યારે ગ્રહોને ધ્યાનમાં રાખવા પડતા હોય છે અને એ પ્રમાણે સૂર્યમ શૌર્ય, જ્યાં શૂરવીરતા હોય, જ્યાં શૌર્ય હોય, જ્યાં પોતાના પરાક્રમને દેખાડવાનું હોય એવા ક્ષેત્રની અંદર સૂર્ય હંમેશા આગળ પડીને કામ કરે છે. અને માટે એમ કહેવાય કે 10મા ભાવમાં જ્યારે સ્વામી શનિ ગુરુના સંબંધમાં આવતો હોય અને એ સમય ગોચરની અંદર જ્યારે એમ કે સત્તાનો કારક જોડાયેલો હોય તો એ સૂર્ય છે અને સૂર્ય જ્યારે આપે ત્યારે સત્તા સાથે જોડાયેલી કોઈ પણ નોકરી એને પ્રાપ્ત થાય. એક વસ્તુ આ થઈ. હવે બીજી વાત, તમે સૂર્ય પછી તરત જ બીજો ગ્રહ આવે ચંદ્ર. કોઈ પણ જગ્યાએ તમે નોકરી કરી રહ્યા છો, હવે તમારે સ્થળાંતર જોઈએ છે, તમારે સ્થાન પરિવર્તન કરવું છે, તમને આ જગ્યાએ મજા નથી આવતી કામ કરવાની, માણસો સારા નથી, તમારા ધારેલા કામ નથી થતા, બરાબર. આવા સમયે જ્યારે સ્થાનાંતર કરવાની વાત આવતી હોય ત્યારે આ બદલી પરિવર્તનના યોગ, સ્થાન પરિવર્તનના યોગ, આ બધા જ્યારે કુંડળીમાં જોવાના હોય ને ત્યારે એ ચંદ્રથી જોઈએ. ચંદ્ર શીતળતા આપે, હંમેશા સારું જોઈએ મને, કેવી રીતે પ્રાપ્ત થાય? તો એવા સમયે આ સમયે એમ કહેવાય છે કે ચંદ્રનું બળ જ્યારે ગોચરમાં પ્રાપ્ત થતું હોય ત્યારે વ્યક્તિનું સ્થળાંતર થાય. ત્યારે વ્યક્તિ ક્યારેક અહીંથી કામ કરતો હોય, પછી એમ કે કેનેડા ગયો છે, ત્યાંથી અમેરિકા ગયો છે, ત્યાંથી લંડન ગયો છે, આ બધા અલગ અલગ પ્રકારે કામ કરતા જોવા મળે. ભારતની અંદર પણ ગુજરાતમાં છે, આંધ્રપ્રદેશમાં છે, કર્ણાટકમાં છે, બિહારમાં છે કે ઉત્તર પ્રદેશ, જ્યાં જાય ત્યાં, બરાબર, જ્યાં સારી બેંગ્લોર હોય કે હૈદરાબાદ હોય, નોકરીના સારા ચાન્સ મળે ત્યાં લોકો જતા હોય છે. તો એવા સમયે ચંદ્રને જોવો રહ્યો કે જન્મભૂમિથી નજીકમાં એ પોતે કામ કરશે અથવા જન્મભૂમિથી દૂર કામ કરશે. તો ચંદ્રના આધારે આ વસ્તુ આપણે જોઈ શકાય છે કે નોકરી ક્યાં અને કેવી રીતે એને પ્રાપ્ત થાય, કઈ દિશામાં એને પ્રાપ્ત થાય. એવા એ જ પ્રમાણે તમે જુઓ તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ અલગ અલગ પ્રકારના ગ્રહો આપણે જોઈ શકીએ છીએ. માનો કે મંગળ હોય તો એ પોલીસ હોય, સૈનિક હોય, ગુપ્તચર, અધિકારી વર્ગ હોય, આ બધા મંગળના પ્રભુત્વમાં આવે છે. બેંક, ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ આ બધા બુધના પ્રભુત્વમાં આવે છે. ગુરુની વાત કરીએ તો શિક્ષા, અધ્યયન આ બધું જ ગુરુની પાંખમાં આવે છે. ફાઇનાન્સને લગતા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો એ પણ ગુરુના પેલામાં આવે છે. અધ્યાપક તરીકે જેને કહેવાય, શિક્ષણ ક્ષેત્રની અંદર જેને આગળ વધવું છે એના માટે પણ ગુરુ આ પ્રમાણે બળવાન જોઈએ. ફાઇનાન્સ સંબંધી કોઈ પણ વાત હોય, બેન્કિંગ ક્ષેત્રના કોઈ પણ પ્રકારના કામકાજ હોય ત્યારે એમ કહેવાય છે કે શુક્ર મજબૂત હોય ત્યારે એને સારા આવા પરિણામો પ્રાપ્ત થતા હોય છે. ન્યાય, કોર્ટ, એકબીજાની સાથે લેણા દેણી આવા કામકાજમાં નિષ્ણાત. હવે તમે શનિનું જોજો, શનિનું એક મલ્ટીપર્પઝ વર્ક છે. શનિ એકથી વધારે જેને કહેવાય જેની પાસે અનુભવો હોય, આવો માણસ મોટા ભાગે શનિ પ્રધાન આપણે જોયો છે. એકથી વધારે અનુભવ એની ગમે ત્યાં તમે નાખો ને ઉગી નીકળે. અહીં શનિનું પ્રભુત્વ છે. તો જે કામ આપો એ ધીરજથી કરે, ખંતથી કરે અને ખૂબ જ આમ ધૈર્યપૂર્વક કરી અને સારા પરિણામો પ્રાપ્ત કરે. આ શનિ મહારાજની કૃપાનું કારણ છે.
તો આ પ્રમાણે જે કદાચ કુંડળીમાં આપણે આગળ વધી ગયા છીએ, સમય આપણી પાસે નીકળી ગયો છે, ઉંમર થઈ ગઈ છે, અને છતાં જ્યારે પરિણામ ન મળતા હોય ત્યારે આ પ્રમાણે ગુરુ હોય કે શનિ હોય અથવા 10મા સ્થાન સાથે જોડાયેલો કોઈ પણ ગ્રહ હોય એની પૂજા ઉપાસના કરવામાં આવે, એનું રત્ન ધારણ કરવામાં આવે, એના મંત્ર જાપ કરવામાં આવે, એનું સ્તોત્ર અનુષ્ઠાન કરવામાં આવે અથવા કરાવવામાં આવે તો એમ કહે છે કે નોકરીમાં સારી રીતે સફળતાની પ્રાપ્તિ થાય. આમ તો નોકરી બાબતમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે એકબીજાની સાથે છેડાયેલા જોડાયેલા જ હોય છે, પણ આપણે તો 10મું સ્થાન ગુરુ અને શનિને વાત કરી આજે આજના આ કાર્યક્રમની અંદર મિત્રો.